જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.59. વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપશ્ય પરમ દ્રષ્ટવા નિર્વર્તતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ઇન્દ્રિય દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. અહીંયા સમજવાનું એ છે કે જ્યારે કોઈક વ્યક્તિ દુઃખી હોય ત્યારે એના ઇન્દ્રિયો વિશેના રસ ઓછા થઈ જાય છે. જ્યારે કોઈ રોગી હોય ત્યારે એના ઇન્દ્રિયો વિશેના રસ ઓછા થઈ જાય છે. પણ ફરીથી એ રોગ જેવો સારો થઈ જાય છે, શરીર જેવું સારું થઈ જાય છે, ફરીથી એના મનમાં રહેલા વિષયોના બીજ તો જાગી ઉઠે છે. પણ જો આ જ મનને પરમાત્મા પ્રત્યે વાળવામાં આવે તો એ પરમાત્માનો રસ લેવાનું શરૂ કરે છે અને રસના વિષયોમાંથી એનું મન ઉઠી જાય છે. એટલે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહે છે ભગવાન. ત્યારે સ્થિત પ્રજ્ઞ જો આપણે બનવું હોય તો આપણે પરમાત્માના રસ તરફ ધ્યાન આપવું જોઈએ. આપણે કહેવું જોઈએ કે હે ભગવાન, હું તમને ભાવથી ભજું છું, હું ભાવથી તમારી ભક્તિ કરું છું. હે ભગવાન, મને તમારા શરણે લો. આ કરવાથી ધીરે ધીરે આપણને ઈશ્વરનો રસ લાગવાનું શરૂ થશે અને ઓટોમેટિક મનના અને શરીરના અને ઇન્દ્રિયાતીત વિષયોમાંથી આપણે મુક્ત થઈશું એવું મને સમજાય છે. તો હું કૃષ્ણ ભક્તિ પસંદ કરું છું, તો હું કૃષ્ણ પ્રત્યે વારંવાર મારા મનને ભાવ કેળવીશ. હું મારા કામને કૃષ્ણમય બનાવીશ, મારા કામને ભક્તિ બનાવીશ, મારા કામને સેવા બનાવીશ. એવા ભાવ સાથે આજે અસ્તુ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.